તો આજે છે સાતમનો દિવસ એટલે કે રજાનો દિવસ અને રજાઓના દિવસો ચાલતા હોય એટલે આપણાવાળા લોકો બધા ફરવાનું તો પહેલાં જ વિચારે. તો અમે લોકો પણ ફરવાનું વિચારીને બસ નીકળી ગયા છીએ ફરવા માટે. રજાઓના દિવસો હોય એટલે સ્કૂલ, ટ્યુશન્સ, નોકરી એ કંઈ પણ ટેન્શન હોય નહીં આપણે, એટલે ટેન્શન વગર ફરી શકીએ. આમ તો રવિવારે ફરવા માટે જતા જ હોઈએ છીએ, પણ બીજા દિવસે પાછો સોમવાર હોય એટલે થાક વધારે લાગે એટલે થોડુંક વહેલું આવવું પડે, કેમ કે બીજા દિવસે વહેલું ઉઠવાનું, શરીર પણ ફ્રેશ હોય, એવા બધા ટેન્શન હોય. તો અત્યારે શું છે કે સાતમ આઠમની રજા અને પાછો રવિવાર છે, એટલે શુક્ર શનિની રવિ 3 દિવસની રજા છે. તો રજાઓનો ઉપયોગ કરી અમે લોકો રજાનો લાભ લઈને ફરવા માટે નીકળી ગયા છીએ. અને અમે લોકો ફરવા માટે એક જ જગ્યાએ આવ્યા છીએ, જે અમારી મનપસંદ જગ્યા છે. મુન્દ્રા રોડ પર જે જગ્યા અમે આવીએ છીએ, તળાવ, એ જગ્યાએ એકદમ સરસ મજાની ખુલ્લી જગ્યા છે, જ્યાં કને સરસ મજાનો પવન આવતો હોય છે અને સરસ મજાની ખુલ્લી જગ્યા ઉપર આપણે ગમે એટલી વાર બેસી શકીએ છીએ. ભુજમાં તો આજે બહુ બધી ટ્રાફિક હશે, કેમ કે મેળો છે સાતમનો. તો અમે લોકો મેળામાં આજે નથી ગયા, મેળામાં અમે લોકો કાલે જાશું. તો આજે અહીંયા આવ્યા છીએ ફરવા માટે અને ડુગુ પણ અમારી સાથે છે. તો બસ અમે લોકો બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પછી થોડી વાર અહીંયા કને ગરબા રમશું, ડાન્સ કરશું, ખુલ્લી હવામાં થોડી વાર સરસ મજાનું એન્જોય કરશું અને સાથે સાથે રીલ્સ તો બનાવશું જ, કેમ કે અહીંયા કને લોકેશન એટલું સરસ છે કે રીલ્સ તો બને છે. જોકે વહેલા આવીએ તો વધારે સારી બને, પણ અમને લોકોને થોડુંક લેટ થઈ ગયું છે. પણ અમે લોકો તો અંધારામાં પણ રીલ્સ તો બનાવી જ લઈએ છીએ. ગાડીની લાઇટ હોય કે પછી ફોનની જે ફ્લેશ લાઇટ હોય છે એ ઓન કરીને પણ અમે અહીંયા વિડીયો બનાવી લઈએ છીએ. મારા વિડીયો બનાવવાના રહી ગયા છે, તો ચલો આપણે પણ થોડી વાર વિડીયો બનાવી લઈએ, કે જે મારા બ્લોગમાં પણ આ કામ આવી જાય અને સાથે સાથે રીલ્સ મૂકવામાં પણ કામ આવી જાય. કેમ કે હવે એક આ જે મારું ઇન્સ્ટાગ્રામ છે એક મારું કામ તરીકે જ થઈ ગયું છે, એટલે એનામાં હું હવે થોડુંક વધારે ધ્યાન આપું છું. તો સરસ મજાની હવા આવી રહી છે, જવાનું મન નથી થતું, પણ હવે બહુ લેટ પણ થઈ ગયું છે. લેટ એટલે 9:30 થઈ ગયા છે અને આજુબાજુના જેટલા બી લોકો હતા બધા હાલ્યા પણ ગયા છે. અમે જ અહીંયા છેલ્લા રહી ગયા છીએ. જો કે કોઈ મેલ સાથે હોય તો વાંધો ના આવે, એકલી લેડીસોની આ જગ્યાએ જવામાં થોડીક પ્રોબ્લેમ જેવું હોય છે, કેમ કે બહુ લેટ થઈ જાય ને સુનસાન જગ્યા છે. તો એટલા માટે તો બસ ખૂબ મજા આવી. તો અમે લોકો જઈ રહ્યા છીએ રિટર્ન. રસ્તામાં થોડીક ચાય કોફી પી અને પછી ઘરે જશું. તો સાતમ આઠમની રજાઓમાં તમે લોકો ક્યાં જવાના છો ને ક્યાં ગયા છો એ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ફરવા માટેનું કોઈ સારું લોકેશન હોય તો સજેસ્ટ કરજો, કેમ કે અમે લોકો તો આ એક જ જગ્યાએ આવીએ છીએ એટલે વધારે જગ્યાનો અમને ખ્યાલ નથી. કેમ કે ફરવાનું તો પહેલેથી મને ગમતું નહોતું એટલે હું જતી નથી, પણ હવે થોડુંક મને ગમવા લાગ્યું છે તો ફરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો કોઈ સારું લોકેશન હોય તો કમેન્ટ કરીને મને બતાવજો, કે જે જગ્યા અમે પછી ફરવા માટે જઈએ. તો બસ અમે લોકો થઈ ગયા છીએ રિટર્ન, ઘરે પહોંચી આવ્યા છીએ. અને જમવામાં છોકરીઓ મેગી બનાવે છે. કાયનાતને મેગી બનાવતા બહુ સરસ આવે છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.